વાવ, કેટલું સરસ ઘર છે. રહેવાની મજા આવશે ને? હા, ઘર બહુ સારું છે અને મોટું પણ છે. ઘર મસ્ત હોય જ ને. મહિને ભાડું પણ એવું નક્કી કર્યું છે. કેટલા ખબર? 5000. ઓ બાપ રે, 5000 રૂપિયા. આટલી બધી ચોકીસ ને હો. સિટીમાં તો આવા ભાડા હોય જ છે. અને આપણે ગામડું મૂકીને સિટીમાં કમાવા આવ્યા છે તો આટલો ખર્ચો તો નોર્મલ છે, તો રહેવાનો જ છે. રોહન, તારી વાત એકદમ સાચી છે. આ અમદાવાદ જેવા શહેરમાં આવા નાના મોટા ખર્ચા તો આવવાના છે, પણ તું ફિકર ના કરીશ દોસ્ત. આપણે કોઈ સારી એવી જોબ ગોતી લઈશું અને આ બધા ખર્ચા મેન્ટેન કરી લઈશું. જગત મને કહે તું ફિકર ના કરીશ. અરે મારા ભાઈ જેવા દોસ્ત, તું જ્યાં સુધી મારી સાથે છે ત્યાં સુધી મને શેની ફિકર? તું જ તો મારી સાચી હિંમત છે. હા યાર, તે બિલકુલ સાચી વાત કરી. આપણે નાનપણથી લઈને આજ સુધી ક્યારે અલગ રહ્યા છીએ? જ્યાં હોય ત્યાં સાથે ને સાથે છે. ઓહ, એ તો લગ્ન નથી થયા ને ત્યાં સુધી. પછી અમને મૂકીને જતા રહેશો અને ભૂલી જશો. ના હો ભાભી, તમે ખોટી વાત કરી. અમારા બંનેના શરીર ભલે અલગ હોય પણ પ્રાણ તો એક જ છે. હો, હું તમને લોકોને મૂકીને ક્યાંય જવાનો નથી. ભગવાન કરે ને તમારા બંનેની દોસ્તીને કોઈની નજર ના લાગે. સારું સારું, ચાલ તું બધું છોડ અને પેલા ચા બનાવ, પછી આપણે બધો સામાન ગોઠવી દઈએ. ચાલ. હા, ચા તો બનાવીશ જ, પણ તમારા બંનેમાંથી કોઈ દૂધ તો લઈ આવો, ત્યારે ચા બનાવું ને. ભાભી, તમે ચા મૂકો, હું હમણાં દૂધ લઈને આવું છું. હા, ભલે. ચાલ. હું રોહનને ફોન તો કરી જોઉં કે શું કરતો હશે. હા મમ્મી, બોલો. કેમ છો તમે? હું મજામાં બેટા, તું કેમ છે? નવા શહેરમાં નવા ઘરમાં તને ફાવી ગયું? અરે હા મમ્મી, અમે ત્રણે સેટલ થઈ ગયા છીએ અહીંયા. અને હા, તમે અમારી બિલકુલ ચિંતા નહીં કરતા. તું નોકરીએ તો જાશો ને બેટા? અરે હા મમ્મી, અત્યારે નોકરી જવા જ નીકળ્યો છું. અરે પેલો તારો દોસ્તાર રાકેશ છે, એને નોકરી મળી કે નહીં? નહીં મમ્મી, હજુ એને નોકરી નથી મળી, પણ મમ્મી જલ્દી મળી જ જશે, એ શોધે જ છે. એટલે આ રાકેશ તારો દોસ્તાર આપણા ઘરે તારી વહુને હારે એકલો છે? હા મમ્મી, જ્યાં સુધી એને નોકરી નહીં મળે ત્યાં સુધી એને ઘરે જ રહેવું પડશે ને. અરે બેટા, આ તારો દોસ્તાર છે ને, આમ રાકેશ એકલો ઘરે રહે ને એ હારું ન કહેવાય. અરે મમ્મી, તમે આ શું વાત કરો છો? રાકેશ તો મારો ખાસ દોસ્તાર છે, સગા ભાઈ કરતા પણ વિશેષ છે. એના ઉપર તો હું ભરોસો કરી જ શકું ને. નહીં બેટા, અત્યારે સમય જ એવો છે, કોઈ ઉપર ભરોસો ના કરાય. એટલે તું એને કે જલ્દી નોકરી ગોતી લે, નકર એને ઘર ભેગો કરી દે. સારું મમ્મી, ચાલો બીજું કઈ કામ હોય તો કયો, નકર મારે ઓફિસ જવાનું મોડું થાય છે હવે. ના દીકરા, બીજું કાંઈ કામ નથી, બસ કોક દિવસ આવી રીતે ફોન કરતો રહેજે. હા ઠીક છે મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મીની વાત સાચી છે, વિચારવા જેવી છે. રાકેશ ભલે મારો ખાસ દોસ્તાર રહ્યો, પણ આમ એને રેણુકા સાથે એકલો તો ન જ મુકાય. આમ તો છે પાછો પારકો, ન જાણે એકલતાનો લાભ ન ઉઠાવે ક્યાંક. અરે મેડમ, ઉભા રહો ને એક મિનિટ. મારે તમારી થોડી વાત કરવી છે. ના ના, અહીંયા કોઈ જોજે છે?
અરે તો તમને વાંધો ન હોય તો આપણે કઈ સારી જગ્યાએ બેસીને વાત કરીએ. ના ના અત્યારે નહીં, તમારે જે કહેવું હોય ને જલ્દી કહો. અરે તમે મારા ઘરની સામે રહો છો, હું ઘણા દિવસથી જોઉં છું કે તમે મને જોઈને સ્માઈલ આપો છો. એ તો બસ એમ જ. ખાલી એમ જ કે કંઈ ઈરાદો છે? ના ના, તમે ભણેલા છો કે કુંવારા? ના, કુંવારો છું. અને તમે? હું પણ કુંવારી છું. તો આપણે બંને. ના ના, પછી મળીશું. અરે અરે પણ મારી વાત તો, અરે નામ તો કહેતી જા. અરે સાલી બીકણ છે હાવ, સરખી વાતય નથી કરતી. જાગી ગયા સાહેબ? હા યાર, હવે તો સુઈને પણ થાકી ગયા છે. કેટલો આરામ કરવો યાર. તું આમને ક્યાં સુધી આરામ કરી છે? કે કામ ધંધો ગોત ને. અરે યાર, કેટલી ઓફિસોના ચક્કર કાપું છું પણ સાલો કોઈ નોકરી દેવા જ તૈયાર નથી થતું. તો ભાઈ પછી ગામડે જતો રહે. રોહન, કેમ આજ આવું બોલ્યો યાર? હું તને ભારે પડું છું? નહીં ભાઈ, ભારે પડવાની કોઈ વાત નથી, પણ નોકરી નથી મળી તને હજી. અહીંયા આવતા આજકાલ કરતા કરતા તારે 2 મહિના થઈ ગયા છે. કેટલા? 2 મહિના. પણ હજી તને નોકરી મળી નથી. તો આમ ક્યાં સુધી તું બેસી રહીશ? અને હા, નોકરી ન મળે હોય તો એટલે જ કહું છું ગામડે જતો રહે. ગામડે રહીશ તો બાપાની ખેતી તો સંભાળીશ કમસે કમ. રાકેશભાઈ, તમે ખોટું ના લગાડતા. તમારા ભાઈ તો અમસ્તા બોલ્યા રાખે. મારી મમ્મી કહેતી હતી કે રાકેશને ઘરમાં રેણુકા પાસે એકલો ન છોડવો જોઈએ. અત્યારે સમય ખરાબ છે. શું રાકેશ અને રેણુકા વચ્ચે એવું કંઈ તો નહીં હોય ને? મારે છુપાઈને જાણવું પડશે. ના ના ભાભી, મને એની વાતનું ખોટું નથી લાગતું. ભાભી, મારી પાસે આવો, મારે એક વાત કરવી છે. બોલો, શું વાત છે? ભાભી, આ આપણી સામે પેલી છોકરી રહી છે ને? કોણ? કવિતા? અરે ભાભી, એનું નામ તો મને ખબર નથી, પણ એ મને લાઈક કરે છે અને હું પણ એને પસંદ કરું છું. કંઈક હેલ્પ કરો ને તો મારું ગોઠવાઈ જાય. વાહ વાહ, મારા દિયર બાર ગુલ ખીલાવે છે અને મને જ ખબર નથી. ભાભી, મને શરમ આવે છે. લો, આમ શર્માશો તો કેમ ચાલશે? રવા દો, તમારાથી કંઈ નહીં થાય. અરે ભાભી, એ કવિતા મારી સામે આવે છે ને તો મારું મોટું સિવાય જાય છે. કંઈ બોલી શકાતું જ નથી. હું એને કેમ પ્રપોઝ કરું? મને કંઈક આઈડિયા આપો ને. સારું, હું તમને શીખવાડું. માની લો કે હું કવિતા છું અને તમારે મને પ્રપોઝ કરવાનું છે. ચાલો, કેવી રીતે કરશો? પણ ભાભી, મને શરમ આવે છે. આમ શરમાશો તો કેવી રીતે ચાલશે? ચાલો, ઊભા થાઓ અને પ્રપોઝ કરો. ચાલો, બીજું શું થાય? કવિતા, આઈ લવ યુ. એક વાર નહીં, 100 વાર આઈ લવ યુ. ભાભી, મારું કામ થઈ જશે ને? થઈ જશે, થઈ જશે. સારું, ચાલો, હું નાઈ લઉં છું. ભલે. રાકેશભાઈ, અરે ભાભી, તમે રડો નહીં. એ કંપનીના કામે કંઈક બહાર ગયો છે, આવી જશે. ના રાકેશભાઈ, એ કંપનીના કામથી બહાર જાય ને તો એકવાર મને ફોન તો કરી જ દે. આજે 4 દિવસ થઈ ગયા, નથી એ પોતે ઘરે આવ્યા, નથી મને ફોન કર્યો. સારું ભાભી, તમે શાંતિ રાખો. હું અત્યારે જઈને ઓફિસમાં જઈને તપાસ કરું. તમે ચિંતા નહીં કરતા. રોહન, હજી 4 દિવસ થઈ ગયા, ક્યાં હતા તમે? રોહન, હું પાછો ઘરે આવું કે ના આવું તને શું ફરક પડે છે? તને પ્રેમ કરવાવાળો તો તારી સાથે જ હતો ને. રોહન, આ તો શું બોલે છે? ભાનમાં છે તું? અત્યાર સુધી ભાનમાં નહોતો, પણ હવે ભાનમાં આવી ગયો છું. સાલા દગાબાજ, મેં તને મારા ભાઈ કરતા પણ વિશેષ માનીને મારા ઘરમાં રાખ્યો ને તું
તું તો ઝેરીલો સાપ નીકળ્યો. રોહન, આ શું બકવાસ કરી રહ્યો છે? તું મને કહીશ કે મેં શું ભૂલ કરી છે તે તું આવું બોલી રહ્યો છે? શું ભૂલ કરી છે? મેં મારા સગા કાને સાંભળ્યું છે તમને બેને પ્રેમાલાપ કરતા. તું રેણુકાને પ્રપોઝ કરતો હતો એ મેં સાંભળ્યું છે. સાલા દગાબાજ, અત્યારે જ નીકળી જા મારા ઘરમાંથી. મારે તારું મોઢું પણ નથી જોવું હવે. ઠીક છે, હું અત્યારે ઘરમાંથી નીકળી જાઉં છું. રોહન, રોહન તમે ગલત સમજો છો. રાકેશભાઈ તો મને કવિતા વિશે વાત કરી રહ્યા હતા. કવિતા? કોણ કવિતા? એમને એ શીખવાડી રહી હતી કે પ્રપોઝ કેવી રીતે કરવું. ઓ માય ગોડ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં મારા જીગરજાત દોસ્ત ઉપર શંકા કરી. હવે ચાલો ભાભી, જાઓ. રાકેશ, તારે ક્યાંય નથી જવાનું. અહીંયા મારી સાથે મારા ઘરમાં જ રહેવાનું છે. બેગ નીચે મૂકી દે. હું આ ઘરમાં એક મિનિટ પણ હવે રહેવા નથી માંગતો. કે મારા પર શંકા કરી, તારા જીગરી દોસ્ત પર શંકા કરી. દોસ્ત, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ યાર. મને નહોતી ખબર કે તમે આપણી પાડોશી કવિતાની વાત કરી રહ્યા છો. અરે ગાંડા, રેણુકાને મેં સગી મારી માની નજરે જોઈ છે, અને હું એક માં માટે આવું વિચારી શકું? તને તારા દોસ્ત પર એટલો પણ ભરોસો નથી? દોસ્ત, મને માફ નહીં કર. બે હાથ જોડું છું, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ યાર. પ્લીઝ માની જા ને. જો હવે બીજી વાર આવું કર્યું છે ને તો હંમેશને માટે તને છોડીને જતો રહે, કદી પાછો નહીં આવું. નહીં દોસ્ત, આવી ભૂલ હવે હું કદી મારી જિંદગીમાં પણ નહીં કરું.